સેતુ ટ્રસ્ટ વલ્લભ વિદ્યાનગરને આજે રોજ 3 વર્ષ પૂર્ણ થઈ ચોથા વર્ષમાં સેતુ ટ્રસ્ટનો પ્રવેશ થયો છે। ત્યારે સેતુ ટ્રસ્ટ દ્વારા આજે 21 મહિનાથી દિવ્યાંગ અનાથ સિંગલ પેરેન્ટ અને જેમના માતા પિતા દિવ્યાંગ છે તેવા સંતાનો માટે બોયઝ હોસ્ટેલ અને ગર્લ્સ હોસ્ટેલ નિઃશુલ્ક ચલાવવામાં આવે છે। તેમને રહેવા જમવાની વ્યવસ્થા ફ્રી ઓફ ચાર્જ કરવામાં આવે છે। અત્યારે આપણી પાસે 29 દીકરીઓ અને 71 દીકરાઓ 100થી વધારે આપણી પાસે સંખ્યા છે અને 15 જેટલા એડમિશન આપણી જે પાસે અત્યારે પેન્ડિંગ છે, એટલે લગભગ 115 જેટલી આપણી પાસે સંખ્યા છે। આ વિદ્યાર્થીઓ તેમના ધોરણ 11થી અહીંયા પ્રવેશ મેળવે છે અને તેમનું હાયર એજ્યુકેશન MA BEd MA PhD વગેરે કરે છે। આ લોકોની કાનૂની મદદ, લગ્ન કરાવવા, જન્મથી લઈને મૃત્યુ સુધી જ્યાં જ્યાં દિવ્યાંગ અનાથ સિંગલ પેરેન્ટ અને જેના માતા પિતા દિવ્યાંગ છે તેવા સંતાનો માટે ખૂબ કાર્ય કરે છે અને નિઃશુલ્ક કરે છે। તો સેતુ ટ્રસ્ટને આ પ્રસંગે દિવ્યા ઝાલા માટે વિનોદભાઈ વ્યાસ તરફથી વ્હીલચેર મળેલ છે। રામેશ્વરમ ફાઉન્ડેશનના હર્ષભાઈ અને અજીતભાઈ અમદાવાદ દ્વારા આજરોજ આપણને વોટર કુલર અને આરોનું દાન મળેલ છે અને આજે સેતુ ટ્રસ્ટ દ્વારા પક્ષીઓના પાણી માટે કુંડા અને ચકલી માળા વિતરણનું કાર્ય કર્યું છે। સેતુ ટ્રસ્ટની આ જર્નીમાં આપણા સેતુ ટ્રસ્ટના પ્રમુખ શ્રી જીતેન્દ્રભાઈ પટેલ, ખજાનચી ચિરાગભાઈ પટેલ, ટ્રસ્ટી રાધાબેન પટેલ તથા તમામ આપણા ટ્રસ્ટીઓ, કાર્યકરો, દાતાશ્રીઓ અને આપણા વિદ્યાર્થી મિત્રોનો ખૂબ મોટો ફાળો છે। આ અમારા ચારેય આધાર સ્તંભ છે, કારણ કે દાન વગર આ બધું શક્ય નથી અને નિઃશુલ્ક રહેવા જમવાની વ્યવસ્થા દાતાઓ દ્વારા જ પૂરી પાડવામાં આવે છે। તો સમાજના જે લોકોએ આ સંસ્થાને સહયોગ કર્યો છે તેવા તમામ લોકોનો અમે આભાર માનીએ છીએ અને આ સાથે જે પોતાનું સમય દાન આપે છે, મીડિયા દ્વારા અમારી સંસ્થાને પ્રચાર પ્રસાર કરે છે, તેવા તમામ સહયોગીઓ અને વોલેન્ટિયર્સનો અમે આભાર માનીએ છીએ। થેન્ક યુ સો મચ।